ખાસ બુલેટિન આપણું સુરત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સચિનમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ અને ફાયરિંગ, વેપારી આશિષ રાજપરાની ગોળી મારી હત્યા, એક લૂંટારૂ પકડાયો, 3 હજી ફરાર, એફએસએલ ટીમ તપાસમાં। સચિન જ્વેલર્સ દુકાનમાં લૂંટ અને ફાયરિંગ, વેપારી આશિષ રાજપરાની ગોળી મારી હત્યા, 2000થી વધુ દુકાનો બંધ, વેપારીઓનો વિરોધ। મેત્રી હોસ્પિટલના ડોક્ટરો સામે ગંભીર આક્ષેપ, ગર્ભવતી સોનલબેનનું ઓપરેશન બાદ મોત, દર્દીની પરવાનગી વિના ખસેડવાની ફરિયાદ। સોનાના ભાવમાં સતત વધારો, ગ્રાહકી પર અસર, જ્વેલરી સેક્ટરમાં મંદીનો માહોલ છવાયો, 10 કેરેટ સોનાને BIS હોલમાર્ક મંજૂરીની માંગ। અને અવિરત વરસાદથી શાકભાજીની આવક ઘટી, ફ્લાવર 50, મરચા 110, રીંગણ 70 રૂપિયા કિલો। ગુજરાત મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી પાકને નુકસાન। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના સચિન વિસ્તારમાં સોમવારે મોડી સાંજે શ્રીનાથજી જ્વેલર્સમાં થયેલી સનસનીખેજ લૂંટ અને હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં હડકંપ મચાવી દીધું છે। આ ઘટનામાં 4 હથિયારબંધ લૂંટારુઓએ દુકાનના માલિક આશિષ રાજપરાની ગોળી મારીને હત્યા કરી અને લાખો રૂપિયાના સોનાના ઘરેણાં લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને એક લૂંટારુને પકડી લીધો છે, જ્યારે 3 અન્ય આરોપીઓ હજી ફરાર છે। ઘટના સોમવારે રાત્રે લગભગ 8:30 થી 8:45 વાગ્યાની વચ્ચે બની, જ્યારે 4 હથિયારબંધ લૂંટારુઓ શ્રીનાથજી જ્વેલર્સમાં ઘૂસી આવ્યા। તેઓએ દુકાનમાં હાજર લોકોને બંદૂકની અણીએ ધમકાવ્યા અને લૂંટફાટ શરૂ કરી। દુકાનના માલિક આશિષભાઈએ જ્યારે લૂંટનો વિરોધ કર્યો તો લૂંટારુઓએ તેમના પર ગોળીઓ ચલાવી। સૂત્રો અનુસાર આ ઘટનામાં 3થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું, જેમાં એક ગોળી આશિષભાઈની છાતીમાં વાગી। ગંભીર રીતે ઘાયલ આશિષભાઈને પહેલા સચિન હોસ્પિટલ લઈ જવાયા, પછી એપલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું। આ ફાયરિંગમાં બીજી એક વ્યક્તિ પણ ઘાયલ થઈ છે। લૂંટારુઓ સોનાના ઘરેણાંમાંથી ભરેલી 2 થેલીઓ લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ એક થેલી દુકાનમાં જ છૂટી ગઈ। સ્થાનિક લોકોએ હિંમત બતાવીને એક લૂંટારૂ દીપક પાસવાનને પકડી લીધો। ગુસ્સે ભરાયેલા લોકોએ તેની મારપીટ કરી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને હાલ તે હોસ્પિટલમાં પોલીસ હિરાસતમાં છે। પોલીસે આ આરોપી પાસેથી લૂંટેલી ઘરેણાંની એક થેલી કબજે કરી છે। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા। એફએસએલની ટીમે મોડી રાત્રે દુકાન ખોલીને પુરાવા એકત્રિત કર્યા। સીસીટીવી ફૂટેજ અને ફોરેન્સિક પુરાવાઓના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે ઘટના સ્થળે અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું અને પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહી છે। પોલીસે સચિન આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો વિવિધ દિશાઓમાં દરોડા પાડી રહી છે। પોલીસે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે આ ઘટનાથી પ્રભાવિત પરિવારને ઝડપથી ન્યાય મળે। सूरत के सचिन विस्तार में जो बाजार है, बाजार के अंदर आए हुए श्रीनाथ ज्वेलर्स के मालिक की दुकान में कल 4 अजानी शख्स ने बंदूक की फायरिंग की। फायरिंग के दौरान मालिक को गोली लगने से मौत हुई है। पुलिस यहाँ पे इन्वेस्टिगेशन कर रही है। जोन 6 जो अधिकारी है खुद यहाँ पे है। आप जानते हैं आगे क्या कार्रवाई हुई, पुलिस कहाँ तक इस आरोपी की पकड़ने की क्या क्या कोशिश कर रही है। सर, कल शाम को सचिन पुलिस स्टेशन के विस्तार में श्रीनाथ जी ज्वेलर्स में शाम को 8:30 बजे के आसपास ये लूट का बनाव बना है। फायरिंग में श्रीनाथ जी ज्वेलर्स का जो ओनर था उसका डेथ हो गया है। एक 21 पब्लिक और पुलिस ने पकड़ लिया है। बाकी का 3 एक्यूज है, उसका नाम पूरा एड्रेस मिल गया है। हमारा
डीसीबी क्राइम की अलग अलग टीमों बना के एक्यूज पकड़ने की कार्यवाही चल रही है। बाकी इन्वेस्टिगेशन चालू है। कितनी टीमें बनी होगी सर पुलिस के द्वारा? हमारी लोकल पुलिस की 8 से 9 टीमों बनी है और क्राइम की अलग अलग टीमों ये इन्वेस्टिगेशन में काम कर रही है। आप देख सकते हो पुलिस द्वारा जो ये आरोपी है इन्हें पकड़ने की जो कामगिरी है वो फास्ट कर दी गई है, बड़ी बड़ी टीमें बनाई गई है। सारा पुलिस तंत्र इस घटना को अंजाम देने वाले आरोपियों को जल्दी से पकड़ ले, इस मुहिम में पुलिस के अधिकारी, आला अधिकारी भी घटनास्थल पर पहुंच चुके हैं। कैमरामैन रविवेंद्र के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટ અને ફાયરિંગની ઘટનાએ હડકંપ મચાવ્યો છે। ત્યાં લૂંટારુઓના હુમલામાં વેપારી આશિષ રાજપરાની મોત થયું છે, ત્યારે 2 લોકો ઘાયલ થયા છે। આ ઘટનાને પગલે સચિન માર્કેટના 2000થી વધુ વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને સચિન વિસ્તારમાં પોલીસ ચોકીની માંગ કરી છે। સુરતના સચિન વિસ્તારમાં ગત રોજ 4 અજાણ્યા યુવકો દ્વારા આ સચિન સ્ટેશન બજારની અંદર શ્રીનાથ જ્વેલર્સના અંદર લૂંટની ઘટના કરવા આવ્યા હતા, જેમાં ગોળીબાર થયો હતો। ગોળીબારના દરમિયાન જે માલિક છે શ્રીનાથના તે આશીષભાઈની હત્યા થઈ હતી, મૃત્યુ થયા હતા, જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે। એમાંથી એક આરોપી પકડાયો છે। પણ આજે તમે જોઈ શકો છો મારી પાછળ આ જે વિસ્તાર છે, આ સચિન રેલવે સ્ટેશનનો બજાર વિસ્તાર છે। આ જે દુકાનો દેખાઈ રહી છે, આજે જે બંધ હાલતમાં આ વેપારીઓમાં એક ડરનો માહોલ છે। આ સચિન બજાર છે જ્યાં લાખો લોક સવારથી સાંજ સુધી અહીં વેપાર કરવા આવતા હોય છે, સામાન પોતાની ચીજ જરૂરત વસ્તુઓ લેવા આવતા હોય। આજે જે 24 કલાક ભરચક વિસ્તારની અંદર આ ખાલી સુમસામ જે વિસ્તાર દેખાઈ રહ્યો છે, આ વેપારીઓના અંદર આજે એક ડરનો માહોલ છે। સચિનમાં 3થી વધુ આવી ઘટનાઓ બની ગઈ લૂંટની, પણ આ બજારમાં જે કાલે ઘટના બની તેનાથી સચિનના વિસ્તારના જે વેપારી લોકો છે એના અંદર એના પરિવારમાં એક ડરનો માહોલ છે કે અમે ધંધો કરવા જઈશું, વેપાર કરવા જઈશું તો આવી કોઈ ઘટના અમારી સાથે કે અમારા પરિવાર સાથે ન બને, તે હિસાબે આ લોકો આજે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું છે। ઘણા વેપારીઓ આપણી સાથે ઊભા છે, આપણે વાત કરીશું શું ઘટના છે, શા માટે આ લોકો બંધ રાખ્યું છે ને શું કહેશો તમે આ ઘટના વિશે? घटना विषय शू कही साहब, अमारा व्यापारी एक लूट में मारी गयो। लूट वाला लूटेरा आया था, लूट भरी बधो जेवरात भर्या, एना पछी एने गोली मारी। आ बधो एक भय पैदा थई गयो। एना पछी बहार आवी अनबेलेंस थी एटले हेड पड़ी गयो। एक आरोप पकड़ाई गेलो, लूटेरो एक पकड़ाई गेलो। एना पछी 3 फरार छे हजी। અને અમારા જે ભાઈ વ્યાપારી ભાઈબંધ છે એને ગોળી લાગી છે, એ બી ઓફ થઈ ગયેલા છે। એના પછી અમારે જે માર્કેટમાં એવું છે કે ડર પેદા થઈ ગયેલો છે, કોઈ સિક્યોર નહીં મળે, કે વ્યાપાર જગતને બિલકુલ સિક્યોર નહીં મળે। કે અમે એ વિનંતી કરી છે पुलिस प्रशासन, पुलिस अधिकारीओ છે કે અમને જરીક સિક્યોરિટી આપો। 5 વાગ્યા પછી માર્કેટ એટલો ભરાયેલો હોય, એની અંદર કોઈ સિક્યોરિટી નહીં है। તો અમારી માંગ છે કે અમને જરીક સિક્યોરિટી આપો। અમે જેટલો ટેક્સ પેર કરે એટલો સિક્યોર નહીં મળતી है। કહેવાનો મતલબ કે અમારે અહીંયા સંદીપભાઈ ધારાસભ્ય એટલા મજબૂત માણસ છે, ફિર બી અમારા એરિયાઓ ક્રાઇમ વધતો જાય છે। એટલે કારણ શું છે? આ બધું વધવો જાય એટલે પહેલા સાંભળ્યો હતો કે મીઠી ખાડીમાં થાય છે, પાંડેસરા વિસ્તારમાં થાય, ડિંડોલી વિસ્તારમાં થાય, એક કે જાણવા મળતો હતો કે આ વિસ્તારમાં આવી ઘટના ઘટતી, લેકિન સુરતમાં બી એવો ક્રાઇમ વધતો જાય છે। એના માટે કે અમે સિક્યોરિટી પોલીસ અધિકારીથી વિનંતી છે કે જે અમારા અત્યારે અમારા વ્યાપારી ભાઈબંધને જે ઘટના ઘટી એમાંથી આરોપીને ઝડપથી પકડાય અને એને વ્યાપારીને જરીક ન્યાય આપીએ એવી અપેક્ષા કરીએ છીએ સરકારથી और पुलिस अधिकारीઓથી। તમે જોઈ શકો છો વેપારી મંડળ અને જે વેપારીઓ છે તેમાં આક્રોશ છે, ડર છે ને ન્યાયની માંગણી છે। બીજા લોકો પણ છે વેપારીમાં, આપણે તેમની જોડે વાત કરીએ શું માંગણી છે ને શું થવું જોઈએ વેપારીની લોકો માટે ને શું અપેક્ષા છે તમારા લોકોની? ये सचिन बाजार का मैं भी एक मेंबर हूँ। ये जो घटना हुई है वो हमारे सचिन बाजार का मेंबर नहीं है, हमारे घर का मेंबर गया है, ऐसा हमको मैसेज हो रहा है। और प्रशासन से ये विनती करते हैं कि आगे की घटना ऐसा नहीं हो, इसके लिए कुछ इंतजाम किए जाए, यही हमारी गुजारिश है। 5 बजे के बाद हजारों लोग यहाँ आते हैं खरीदी बेचान करने के लिए। सचिन विस्तार इतना बड़ा है, सबसे सेफ विस्तार सचिन है सूरत में अगर कोई है तो। इसमें भी अगर ऐसा होता है तो बहुत दुखद घटना है और ये घटना को मैं बहुत निंदा से उसको कड़ी निंदा करता हूँ। आगे प्रशासन को रिक्वेस्ट करता हूँ कि आगे ऐसा कुछ नहीं होवे, इसके लिए पगला भरें, ऐसी विनती है हमारी।
તમે જોઈ શકો છો વેપારીઓનો આ ગુસ્સો, આક્રોશ કોઈ ખોટો નથી, પ્રશાસન સામે છે, તંત્ર સામે છે. તંત્રનું એવું કહેવું છે કે તંત્ર પાસે આ લોકોની અપેક્ષા છે કે અહીંયા સિક્યુરિટી વધારે ને કોઈ ઘટના ના થાય તેના માટે કોઈ પગલાં ઉચકવામાં આવે. અહીંયા બીજા પણ આપણી સાથે વેપારી છે જે ગોલ્ડના ધંધાથી સંકળાયેલા છે. શું માંગણી છે, શું થવું જોઈએ ને કેવી રીતે વેપારીઓને ન્યાય મળશે ને કેવી રીતે સુરક્ષિત રહેશે વેપાર? મારે તો ખાલી સરકારને એટલું જ કહેવાનું છે કે આજે જે જ્વેલર્સ વાળાના લૂંટવીટ મર્ડરની ઘટના બની છે એ કોઈ નાની મોટી ઘટના નથી. કાલે ઉઠીને કોઈ બીજા જોડે પણ થઈ શકે છે, બરાબર. તો સરકારશ્રીને પોલીસ વાળાઓને ખાલી એટલું કહેવાનું છે કે આટલું ભરચક માર્કેટ છે જે 5 વાગ્યા પછી એટલું ભરચક માર્કેટ પગ મૂકવાની જગ્યા નથી હોતી અને એવી જગ્યામાં આ લોકોએ બંદૂકની ગોળી ચલાવી છે અને આમાં એક અમારા જ્વેલર્સ ભાઈનું મોત પણ થયેલું છે. તો સાહેબશ્રીઓને બધાને એટલું જ કહેવાનું, અધિકારીશ્રીઓને એટલું જ કહેવાનું છે કે અહીંયા કોઈ નાની મોટી પોલીસ ચોકીનું આયોજન કરે, બરાબર, તો જેથી કરીને આ ક્રાઇમ થોડોક ઓછો થાય. તમે જોઈ શકો છો કાલની ઘટનાથી વેપારી લોકોની માંગણી છે કે આ સ્થાનિક સ્ટેશન બજાર છે જ્યાં હજારો લાખોની સંખ્યામાં લોકો ખરીદારી કરતા હોતા વેપાર ચલાવવામાં આવે છે. અહીં એક પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવે જેનાથી પેટ્રોલિંગ વધુ થઈ શકે અને લોકો સુરક્ષિત થઈ શકે. કે સચિન વિસ્તારમાં આજુબાજુના જે રહેવાસીઓ છે તે પણ આ ઘટનાથી ખૂબ જ ચિંતિત છે ને આક્રોશ છે. તંત્ર આમાં પગલાં લે એવી અપેક્ષા છે. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સચિન, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મૈત્રી હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર બેદરકારીના કારણે એક ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકે કર્યું છે. આ ઘટના અંગે પીડિત પરિવારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં હોસ્પિટલના 3 ડોક્ટરો સામે ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. પરિવારે મૃતક મહિલાનો ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ કરાવવાની પણ માંગણી કરી છે જેથી સત્ય બહાર આવે. ફરિયાદી રઘુભાઈ હનુભાઈ ડાંભડિયા જે પશુપાલનનો વ્યવસાય કરે છે અને સચિનના ભવાનીનગર પાલે વિસ્તારમાં રહે છે. તેમણે જણાવ્યું કે તેમના પત્ની સોનલબેન રઘુભાઈ ડાંભડિયા 9 મહિનાની ગર્ભવતી હતા. છેલ્લા 9 મહિનાથી તેઓ મૈત્રી હોસ્પિટલમાં ડોક્ટર મનીષાબેન શાહ પાસે નિયમિત ચેકઅપ કરાવતા હતા અને દવાઓ લેતા હતા. ગત 5 જુલાઈ 2025ના રોજ રાત્રે સોનલબેનને પ્રસૂતિનો દુખાવો શરૂ થતા રઘુભાઈ તેમને મૈત્રી હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટર મનીષાબેન શાહ અને ડોક્ટર મનન શાહ હાજર હતા. તેમણે સોનલબેનનું ચેકઅપ કરી તેમને દાખલ કર્યા. બીજા દિવસે 6 જુલાઈના રોજ સોનલબેનનો દુખાવો વધતા ડોક્ટર મનીષાબેન શાહે પ્રસૂતિ માટે ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને સર્જન ડોક્ટર અમિત પટેલને બોલાવ્યા. બપોરે 1 વાગે ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ ત્યારબાદ ડોક્ટર મનન શાહે રઘુભાઈને જાણ કરી કે સોનલબેનની તબિયત ગંભીર થઈ રહી છે. રઘુભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ તેમને જાણવા મળ્યું કે હોસ્પિટલના ડોક્ટરોએ તેમની પરવાનગી વિના સોનલબેનને સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું. રઘુભાઈએ આનો વિરોધ કરીને સિવિલ હોસ્પિટલને બદલે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની વાત કરી, પરંતુ ડોક્ટરોએ તેમની વાત અવગણી. ડોક્ટરોએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં બધું ગોઠવાઈ ગયું છે અને 108 એમ્બ્યુલન્સમાં સોનલબેનને તેમની માતા અને એક નર્સ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. દુઃખદ રીતે તે જ દિવસે સોનલબેનનું મોત થયું હતું. અમારા બેનને શનિવારના રોજ ત્યાં એડમિટ કરવામાં આવ્યા હતા. પછી ડૉક્ટરના કહેવા મુજબ ત્યાં સીઝર કરવામાં આવ્યું. સીઝરના 2 કલાક પછી એ લોકોએ તાત્કાલિક અહીંયા ઘસેડી દીધા, કોઈની રાય લીધા વગર. ડૉક્ટર મનીષાબેન, અરવિંદભાઈ પટેલ, એમનો દીકરો નમનભાઈ, આ બધાની બધા ગુનેગાર છે. બધાની લાપરવાહીના લીધે અમારું આ પેશન્ટ આ મોડ પર આવ્યું છે. આજે અમારા દીકરી એક્સપાયર થઈ ગયા છે, તેનો જવાબ એ લોકો પાસે અમે માંગશું અને અમને પૂરો ન્યાય મળે એવી અમે આશા રાખશું. સોનલબેન રાઘુભાઈ ભરવાડ, એમને ડિલિવરીનો સમય હોય એટલે હોસ્પિટલમાં એડમિટ કરેલા હતા અને શનિવારે એડમિટ કરેલા હતા અને રવિવારે સવારે ઓપરેશન કરેલું 11 વાગે અને ડૉક્ટરથી કંઈ ભૂલ થતાં તેમને કોઈના ફેમિલીવાળાને બોલાવ્યા વગર કે કોઈની રજા લીધા વગર ડૉક્ટર જાતે જ અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈને આવી ગયેલા અને સગા સંબંધીમાં એમના સાસુ મોટી ઉંમરના હાજર હતા. ત્યાં તેમણે બીજા સગા સંબંધીઓને જાણ કરતાં તે સગા સંબંધીઓ બી અમે પાછળ અહીંયા હોસ્પિટલ સિવિલ આવેલા હતા અને અહીંયા આવીને કેસ ખલાસ થઈ ગયો. આ ઘટનાથી સચિન વિસ્તારમાં રોષ ફેલાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મૈત્રી હોસ્પિટલમાં આવી ઘટનાઓ પહેલા પણ બની હોવાના અહેવાલો છે, પરંતુ તેની તપાસ થઈ નથી. રઘુભાઈના પરિવારે જણાવ્યું કે તેઓ આ ઘટનાને ન્યાય મળે ત્યાં સુધી લડત આપશે. તો હવે સમય છે એક વિરામનો.
છે દેશના. પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સોનાના ભાવ દિવસે ને દિવસે ઊંચા જતા સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે. હાલ 14, 18 અને 22 કેરેટના દાગીનાઓ માટે જ BIS હોલમાર્ક મંજૂર છે. પરંતુ હવે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને 10 કેરેટ સોનાને પણ હોલમાર્ક માટે મંજૂરી આપવા માંગ ઉઠાવી છે. દિવસે ને દિવસે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્રાહકી પર ભારે અસર જોવા મળી રહી છે. જ્વેલરી સેક્ટરમાં પણ મંદીનો માહોલ છવાયો છે. ત્યારે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને BIS ના ડિરેક્ટર જનરલને રજૂઆત કરી છે કે 10 કેરેટ સોનાના દાગીનાને પણ BIS હોલમાર્ક માટે મંજૂરી આપવામાં આવે. આ અંગે જ્વેલર્સ નૈનેશ પછી ઘરે જણાવ્યું હતું કે 9 અથવા 10 કેરેટ સોનાને હોલમાર્કના દાયરા હેઠળ લાવવામાં આવે તો રોજગારીની તકો ઊભી થઈ શકે છે. હાલ માત્ર 14, 18 અને 22 કેરેટ માટે જ હોલમાર્ક છે. સોનાના ભાવ આસમાને જતા સામાન્ય લોકો માટે સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે, જેથી સસ્તું સોનું ઉપલબ્ધ કરાવવાનો એકમાત્ર ઉપાય 10 કેરેટ સોનાને BIS હોલમાર્ક માટે માન્યતા મળે તેવો છે, જેથી મધ્યમ વર્ગ ખરીદી શકે અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓને પૂરતી રોજગારી પણ મળી રહે અને વેપાર પણ પારદર્શક બનશે. હાલ 10 કેરેટ સોનાના દાગીના પર BISનું હોલમાર્કિંગ કરવામાં આવતું નથી, જેના કારણે લોકો તેના પર ભરોસો કરીને તેના દાગીના ખરીદી શકતા નથી. 10 કેરેટના દાગીના પર BIS હોલમાર્કિંગની પરવાનગી આપવાથી જ્વેલરીના વેપારમાં પારદર્શિતા અને ગ્રાહકોનો વિશ્વાસ વધશે. વહેલી તકે આ માંગ સ્વીકારી લેવામાં આવે તો સોના ચાંદીની ખરીદી સરળ બનવા સાથે રોજગારી પણ મળશે. અત્યારે જોઈએ તો મંદીનો માહોલ છે અને સોનાનો ભાવ આસમાને છે, જે 1 લાખ રૂપિયાને આંબી ગયો છે. તેને કારણે ઘરાકી નહીવત થઈ ગઈ છે ને મધ્યમ વર્ગ ને અપર મિડલ ક્લાસ પણ આમાંથી બાકાત થઈ ગયો છે, નીકળી ગયો છે. કારણ કે પોતાના ઘર ખર્ચ અને એમાં જે રૂપિયા બચે પછી જ એ દાગીનાઓ ખરીદવાનું વિચારતું હોય છે. ને સોનાના ભાવને હિસાબે જે અત્યારે ઘરાકી મંદ પડી ગઈ છે, તેને કારણે જ્વેલરી સેક્ટરમાંથી પણ એક માંગ ઉઠી છે કે હવે જે હોલમાર્કિંગ સરકારશ્રી દ્વારા જે હોલમાર્કિંગના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે કે 14, 18, 22 અને 24, એમાં જો કદાચ 9 કેરેટનો ઉમેરો કરવામાં આવે તો સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગ પણ ઓછા કેરેટના દાગીના પણ એમાં લઈ શકે અને પોતાની જે સોના પ્રત્યેનું જો આકર્ષણ છે તે જળવાઈ રહે અને ઇન્ડસ્ટ્રીમાં પણ એનું વોલ્યુમ, સોના ચાંદીનું વોલ્યુમ વધે. સોનાના વધતા ભાવ વચ્ચે સામાન્ય લોકો માટે સસ્તા અને વિશ્વસનીય વિકલ્પો ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 10 કેરેટ સોનાને BIS હોલ માટે મંજૂરી મળે તો માત્ર ખરીદી જ નહીં, રોજગારી, ગ્રાહકોનો વિશ્વાસ અને ઇન્ડસ્ટ્રીનો પારદર્શી વિકાસ એક સાથે શક્ય બની શકે છે. હવે આ માંગ પર કેટલો સમય સુધી નિર્ણય લેવાશે એ જોવું રહ્યું. છેલ્લા 1 મહિનાથી અવિરત વરસી રહેલા વરસાદે હવે લોકોની રસોડા પર પણ અસર કરવાનું શરૂ કરી દીધું છે. શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે. ફ્લાવર, ટામેટા, મરચાં અને રીંગણ સહિતના શાકભાજીના ભાવ સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર આપી રહ્યા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિના કારણે પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે સુરત APMCમાં શાકભાજીની આવક ઘટી છે. આ ઘટાડાનો સીધો અસર ભાવ પર પડી રહ્યો છે. APMCના ડિરેક્ટર બાબુ શેખે પણ સ્વીકાર્યું છે કે વરસાદના કારણે આવક પર અસર પડી છે અને ભાવમાં વૃદ્ધિ થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ માંડ 1 મહિનામાં શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે. 1 મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ 50 થી 70 રૂપિયા હતા,
જે હાલમાં 110 થી 120 રૂપિયા, ફ્લાવરના ભાવ 20 થી 30 રૂપિયા હતા, જે હાલમાં 50 થી 60 રૂપિયા, ટામેટાના ભાવ 30 થી 40 રૂપિયા હતા, જે 40 થી 50 રૂપિયા થઈ ગયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું હતું કે છેલ્લા 1 મહિનાથી અવિરત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે. સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે, પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેથી ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. જો આમ જોવા જઈએ તો ચોમાસું તો દર વર્ષે આવતું જ હોય છે, પરંતુ આ વર્ષે કંઈક ચોમાસું એ રીતનું આવ્યું છે કે છેલ્લા 1 મહિનાથી વરસાદ અવિરત નોન સ્ટોપ વરસાદ વરસી રહ્યો છે, અને તે પણ ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ્યાં શાકભાજીના પાકો થાય છે. હવે 1 મહિનાથી જે રીતનો વરસાદ વરસી રહ્યો છે એટલે કે ખેડૂતોને જરા બી એ લોકોનો સમય નવા રોપણી કરવાનો મળતો નથી, અને તે કારણથી જે જૂના શાકભાજી હતા તેમાં મોટા પાયે નુકસાન થયું. નવી રોપણીનો સમય ન મળવાના કારણે અત્યારે નવા શાકભાજીઓ આપણા હાથમાં આવતા નથી, અને ખાસ કરીને એવી શાકભાજી કે જે વરસાદના પાણીમાં ટકતી નથી. રીંગણ છે, કોબીજ છે, ફ્લાવર છે, મરચાં છે, ગવાર છે, એમાં મોટા પાયે અત્યારે ભાવ વધારો થયો છે. અને જો આ રીતનો જ જો વરસાદ અવિરત વરસશે અને જો ખેડૂતોને જો નવો પાક લેવા માટે સમય નહીં મળશે તો આવનારા દિવસોમાં પણ શાકભાજીના ભાવોમાં હજુ વધારો થશે. શહેરમાં ચાલુ ચોમાસામાં હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે શાકભાજીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. હાલ શાકભાજીની આવક ઘટતા નાની આવકવાળા લોકો માટે ઘરની રસોઈ ચલાવવી મુશ્કેલ બની રહી છે. ગ્રાહકો જ્યાં કિંમતો ઘટાડવાની આશા રાખી રહ્યા છે, ત્યાં વેપારીઓ આગાહી કરે છે કે આગામી દિવસોમાં પણ ભાવ ઊંચા જ રહેવાની સંભાવના છે. હવે જોવું એ રહેશે કે વરસાદ ક્ષમતા આવકમાં સુધારો થાય છે કે નહીં. જન્માષ્ટમી નજીક આવી રહી છે અને સાથે ગોવિંદા ઉત્સવને લઈને પણ સુરત શહેરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. CR પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં મટકી ફોડ ઉત્સવની તારીખ 16 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. સુરતના 96 ગોવિંદા મંડળોને પરમિટ ફોર્મ પણ વિતરણ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં ગોવિંદા ઉત્સવની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આગામી ગોવિંદા ઉત્સવ માટે મટકી ફોડની તારીખ 16 ઓગસ્ટ 2025 શનિવાર નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના 136 ગોવિંદા મંડળો પૈકી 96 મંડળોને મટકી ફોડ કાર્યક્રમ માટેના પરમિટ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના અધ્યક્ષ સ્થાને 9 અંબાનગર સોશિયલ સર્કલ સુરત ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની શરૂઆત અમદાવાદ ખાતે થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે 2 મિનિટનું મૌન પાળીને કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વાનુમતે આગામી ગોવિંદા ઉત્સવ માટે મટકી ફોડની તારીખ 16 ઓગસ્ટ 2025 શનિવાર નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં સુરત શહેરના 136 ગોવિંદા મંડળો પૈકી 96 મંડળોને મટકી ફોડ કાર્યક્રમ માટેના પરમિટ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આશરે 250 જેટલા ગોવિંદા મંડળના પ્રમુખોએ આ બેઠકમાં હાજરી આપી હતી, જે દર્શાવે છે કે આ વર્ષે ગોવિંદા ઉત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે. આ પ્રસંગે માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ અને કોર્પોરેટર કૃણાલભાઈ સેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ અને અન્ય ગોવિંદા મંડળના આગેવાનોએ પણ બેઠકમાં હાજરી આપી હતી. સમગ્ર સુરત શહેર હવે 16 ઓગસ્ટ 2025ના રોજ યોજાનાર ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ માટે ઉત્સાહભેર રાહ જોઈ રહ્યું છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં મોબાઈલ શોપને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી થતા ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદરથી 2,90,000ના 27 મોબાઈલ ફોન ચોરી કરીને નાસી જવાની ઘટનાથી વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.
લશ્કાણાના ડાયમંડ નગરમાં મોબાઈલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી 2.90 લાખના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયાનો બનાવ બન્યો છે. ગોળાદરા વિસ્તારમાં આવેલી ખોડિયાર રેસિડેન્સીમાં રહેતા નરેન્દ્રસિંહ ગજેસિંહ રાજપુરોહિત લશ્કાણા ડાયમંડ નગરમાં આવેલી કળથિયા ઇન્ડસ્ટ્રીઝ વિભાગમાં મોબાઈલની દુકાન ધરાવે છે. ગઈ તારીખ 6 જુલાઈની રાત્રે નરેન્દ્રસિંહ રાબેતા મુજબ પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. દરમિયાનમાં રાત્રે 1 વાગ્યાના અરસામાં તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી કોઈ સાધન વડે દુકાનના શટરનો નકુચો તોડી નાખ્યો હતો અને દુકાનમાં પ્રવેશ કરીને અંદર ડિસ્પ્લેમાં મૂકેલા ₹2.90 લાખની કિંમતના 27 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયા હતા. બીજા દિવસે સવારમાં નરેન્દ્રસિંહને દુકાન પર આવતા તેમને ચોરીની જાણ થઈ હતી. આ અંગે તેમણે લશ્કાણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને તપાસ આદરી છે. સુરત એરપોર્ટ પર દોડધામ જોવા મળી હતી, જ્યારે મધમાખીઓના ઝુંડને કારણે ઇન્ડિગોની સુરતથી જયપુર જતી ફ્લાઇટને 1 કલાક લેટ કરવી પડી. લગેજના દરવાજા પર બેસી ગયેલી મધમાખીઓને દૂર કરવા માટે ધુમાડા અને પાણીના મારાનો સહારો લેવાયો. આખરે મધમાખીઓ ઉડતા મુસાફરોને રાહતનો શ્વાસ મળ્યો. સુરત એરપોર્ટ ખાતે એક અજીબોગરીબ ઘટના બની હતી. હજારો મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ ખાતે ધસી આવ્યું હતું. સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરે તે પહેલા જ આ મધમાખીઓનું ઝુંડ પ્લેન પર બેસી ગયું હતું, જેના કારણે 1 કલાકની ભારે જહેમત બાદ મધમાખીઓને ઉડાવવામાં સફળતા મળી હતી, જેથી સુરત જયપુરની ફ્લાઇટ 1 કલાક લેટ ઉડી હતી. મળતી માહિતી પ્રમાણે સુરત એરપોર્ટ ખાતે 4:20 સુરતથી જયપુરની ઇન્ડિગોની ફ્લાઇટ ટેક ઓફ કરતી હોય છે. મુસાફરો તમામ પ્લેનમાં બેસી ગયા હતા. તમામ મુસાફરોનું લગેજ પ્લેનમાં લોડ થઈ રહ્યો હતો. દરમિયાન હજારો મધમાખીઓનું ઝુંડ સુરત એરપોર્ટ તરફ ધસી આવ્યું હતું. આ સાથે જ ઇન્ડિગોની ફ્લાઇટના પ્લેનમાં લગેજના દરવાજા પર આ હજારો મધમાખીઓ બેસી ગઈ હતી. વધુ મધમાખીઓ પણ આવી રહી હતી, જેથી એરપોર્ટના સ્ટાફમાં પણ ભાગદોડ મચી ગઈ હતી. મધમાખીઓને ઉડાવવા માટે સૌથી પહેલા ધુમાડો કરવામાં આવ્યો હતો, જો કે ધુમાડો કરવા છતાં પણ મધમાખીઓ પ્લેન પરથી ઉડવાનું નામ જ લઈ રહી ન હતી, જેથી એરપોર્ટ ખાતે રહેલા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પાણીનો મારો ચલાવીને મધમાખીઓને ઉડાવી દેવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ 5:26 ટેક ઓફ થઈ હતી. મુસાફરો પણ આ મધમાખીઓના કારણે 1 કલાક પ્લેનમાં અકળાઈ ગયા હતા. 1 કલાકની જહેમત બાદ મધમાખીઓને ઉડાવવામાં સફળતા મળતા પ્લેનમાં બેસેલા મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના સુરત એરપોર્ટ ખાતે પ્રથમવાર જ બની હોવાની શક્યતા છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચિકનના મામલે સામાન્ય તકરાર જીવલેણ હુમલામાં ફેરવાઈ, જ્યાં ચિકન વિક્રેતા શોએબે યુવક રોહિત પર ચિકન કાપવાના ચાકુથી હુમલો કર્યો. હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસે ઘટના સ્થળેથી શોએબને ઝડપી પાડ્યો છે અને રોહિતની સારવાર ચાલી રહી છે. સામાન્ય રીતે શરૂ થયેલો વિવાદ કેટલો ઘાતક સાબિત થઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચિકન ખરીદવા ગયેલા એક યુવક પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. ચિકન ખૂટી જવાના કારણે થયેલી સામાન્ય તકરાર એટલી હદે વકરી કે ચિકન વિક્રેતાએ યુવક પર ચિકન કાપવાના ધારદાર ચાકુ વડે હુમલો કરી દીધો. આ હુમલામાં 21 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડિંડોલીમાં આવેલા ભેસ્તાના આવાસ પાસે રહેતો રોહિત રામાણી પોતાના મિત્રો સાથે ચિકન ખરીદવા ગયો હતો. તેણે ચિકન વિક્રેતા શોએબ પાસેથી 150 રૂપિયાનું ચિકન માંગ્યું. જોકે ચિકન વિક્રેતા શોએબે ચિકન ખૂટી ગયાનું કહી ચિકન આપવાની ના પાડી દીધી હતી. ચિકન ન મળતા રોહિતે શોએબ સાથે અશોભનીય શબ્દોમાં વાત કરી. આ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. વિવાદ એટલો વધી ગયો કે રોહિતે ગુસ્સામાં શોએબને તમાચો મારી દીધો હતો. તમાચો વાગતા શોએબ ઉશ્કેરાઈ ગયો અને તેણે રોહિતને મારી નાખવાના ઈરાદે પોતાની પાસે રહેલા ચિકન કાપવાના ધારદાર ચાકુ વડે હુમલો કર્યો. શોએબે રોહિતના ગળાના ભાગે અને પડખાના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા. આ હુમલામાં રોહિત ગંભીર રીતે ઘાયલ થયો અને લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. હુમલા બાદ રોહિતને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તેના ગળા અને પેટના ભાગે ચાકુના ઊંડા ઘા વાગ્યા છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી ચિકન વિક્રેતા શોએબની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.